ખેડૂત મિત્રો, શું તમે વધુ સારો પાક અને ઉત્પાદન લેવા માંગો છો? જો હા, તો વિશ્વાસ બીજનું સંશોધિત હાઇબ્રિડ દિવેલા બીજ વિશ્વાસ 77 જ વાપરો. કેમ કે વિશ્વાસ 77 ની જાત એ લાલ થડવાળી, વધુ ડાળીઓની સંખ્યા, વધુ માળો, બોરીની ભરતી વધુ, સુકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ, પિયત વિસ્તાર માટે વધુ અનુકૂળ અને ભરાવદાર અને આછા કાંટાવાળી જાત છે. તો હવે સસ્તું લાવીને છેતરાવાનું બંધ કરો અને વિશ્વાસ બીજના જ દિવેલા વાપરવાનું ચાલુ કરો. સસ્તું સારું હોય નહીં અને સારું સસ્તું હોય નહીં. લાખો ખેડૂતોએ અપનાવ્યું છે, હવે તમે પણ અપનાવો. વિશ્વાસ 77, ખેડૂતનો એક જ વિશ્વાસ, વિશ્વાસ બીજ. વધુ માહિતી માટે આજ જ સંપર્ક કરો વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપની. જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી. નમસ્કાર. મારું નામ છે પ્રજ્ઞેશ પટેલ અને હું વિશ્વાસ હાઇબ્રિડ કંપનીમાંથી આવું છું. વડીલ, આપનું નામ? મહેન્દ્રભાઈ જીવણભાઈ પટેલ. પટેલ મહેન્દ્રભાઈ જીવણભાઈ. ગામ? મારુસણા. મારુસણા. તાલુકો? દેત્રોજ. દેત્રોજ. જિલ્લો? અમદાવાદ. અમદાવાદ. ઓકે મહેન્દ્રભાઈ, આપણે કઈ દિવેલાની જાત વાવેલી છે? આ છે વિશ્વાસ 33. વિશ્વાસ 33. આ વિશ્વાસ 33 નું તમને રિઝલ્ટ કેવું લાગ્યું? એકદમ સરસ. એકદમ સરસ. હવે એકદમ સરસ તમે કહ્યું તો એકદમ સરસ કેવી રીતે કહી શકો? આજુબાજુ તમે બીજે દિવેલાની જાત કોઈની કમ્પેર કરી છે, આડોશી પાડોશીની, કે કેવી રીતે? બધા આજુબાજુમાં બધી જાતો મેં જોઈ, પણ આ જે છે એ ટ્રિપલ ક્ષારી કહીએ ને, ઉપર નીચે અને દાઢી ઉપર ટ્રિપલ ક્ષારી છે. વત્તા ચૂસ્યા પ્રકારની જીવાત કે કોઈ મારી બાજુમાં છે જ નહીં. જ્યારે બાજુમાં છે તો ચૂસ્યા પ્રકારની જીવાત છે, બરાબર. પાન કોકળી ગયેલા છે, ફૂટ ઓછી છે, એ બધું જોવા મળે છે. ઓકે, બાજુમાં જે તમારા પાડોશી દિવેલાની જાત વાવેલી છે એમની અંદર કોકડવા લાગી ગયેલો છે. એક જ પેટે આપણી જમીન છે તો બાજુમાં કોકડવા છે, આપણી જાતમાં કોઈ જગ્યાએ કોકડવા આવેલો નથી. ખેડૂત મિત્રો જરા વિડીયોમાં જોઈ શકે છે. બસ બીજું મહેન્દ્રભાઈ કે આપણા દિવેલાની અંદર ફૂટ, તો બાજુમાં જે જાત વાવેલી છે અન્ય કંપનીની, એની ફૂટ કેટલી છે ને આપણી ફૂટ કેટલી છે? કોઈ ખેડૂત મિત્રને જોવી હોય. આપણી ફૂટ તો મારે લગભગ મેં અત્યાર સુધી જોયેલી છે ગામમાં, આજુબાજુના ગામ કરતા મારે ફૂટ વધારે છે. ફૂટનું પ્રમાણ વધુ છે, બધે જોયેલું છે. બરોબર છે ભાઈ. ખેડૂત મિત્રોના દિવેલાની અંદર આપણે ફૂટ બતાવીશું કે દિવેલાની અંદર ફૂટ, અને થોડા વિકુબેટ નીચે જરા જોખીને બતાવજો. આખી લાઈનમાં બધે ફૂટ ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 મુખ્ય થઈ એટલે 12 તરી 36. એક ડાળી ઉપર આપણે અત્યારે 3 લોમો જોઈ શકીએ છીએ, એટલે 12 તરી 36 લોમ તો આપણને દેખાય છે. અને બીજી નવી ફૂટ આપણે અત્યારે ચાલુ છે. માનો કે આમાં નવી ફૂટ ફૂટવાની છે, 15-20 દિવસ પછી બીજી નવી માળો ચાલુ થવાની છે. બીજું મહેન્દ્રભાઈ, આ દિવેલાની અંદર તમને કોઈ જગ્યાએ ફુકારો જોવા મળે છે? વિશ્વાસ 33માં એક પણ છોડમાં સુકારો નથી આવ્યો. એક પણ છોડમાં ફુકારો આવેલો નથી. પછી પેલો ખેડૂત આપણે ફૂલીઓ કહે છે, કુકરી, તો ફૂલીઓ આપણા દિવેલામાં વિશ્વાસ 33માં આવે છે? ના, સહેજ પણ નહીં. બીજા કરતા તો ઘણી સારી છે. ઓકે, ફૂલીઓ પણ નથી આવતો અને ફુકારો પણ નથી આવતો. ભાઈ જરા આ વિડીયોમાં જરા બતાવો ફિલ્ડની અંદર કે ફુકારો કે ફૂલિયાનું કોઈ પણ જગ્યાએ પ્રમાણ જોવા મળતું નથી. બીજું તમે આમાં ખુલ્લું પિયત આપેલું છે કે આપણે ટપક પદ્ધતિથી વાવેલા છે? મારે ટપક પદ્ધતિ છે. ટપક પદ્ધતિથી પણ આપણે આની અંદર જોઈ શકાય છે કે અમને દિવેલાની અંદર ટપક પદ્ધતિ કરેલી છે. વાવેતર બહુ લેટ જ હતું મારે. ઓકે, કયા મહિનાનું વાવેતર છે આપણું આ? 28/9. 28/9 એટલે આપણો 10મો મહિનો. વરસાદ પડી ગયા પછી. બરોબર ને? આજે આપણે 22/3 હા, ખેતરમાં આવેલા છે, એટલે 10-11-12 110 દિવસ પાક છે. બરોબર છે. તો આજુબાજુના ખેડૂતોને તમે વિશ્વાસ 33 વાવવાની ભલામણ કરો છો મહેન્દ્રભાઈ? 100%. ઓકે, માનો કોઈને આપણા દિવેલા જોવા હોય